અબાડા ગામે જોગણી માતાજીના મંદિરે સેવાભાવી ગ્રુપ દ્વારા ઠંડા લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું। ભાભર તાલુકાના અબાડા ગામ સ્થિત જોગણી માતાજીના પવિત્ર મંદિર ખાતે આવેલી કાળઝાળ ગરમી વચ્ચે આજે રવિવારના દિવસે સેવાભાવી ગ્રુપ દ્વારા ઠંડા લીંબુ શરબતના વિતરણનું આયોજન કરવામાં આવ્યું। આ સેવાકીય કાર્યને ભાવિકોને ગ્રામજનો દ્વારા ખૂબ જ આવકાર મળ્યો। ગરમીના પ્રકોપ વચ્ચે તરસ્યા યાત્રાળુઓ અને મુસાફરો માટે આ સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ હતી। હાલ સમગ્ર વિસ્તારમાં ઉનાળાની આકરી ગરમી પડી રહી છે, ત્યારે જોગણી માતાજીના મંદિર ખાતે દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો તેમજ રસ્તેથી પસાર થતા લોકો માટે ઠંડા લીંબુ શરબતની વ્યવસ્થા કરી સેવાભાવી ગ્રુપે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું અને સેવાના કાર્યમાં ગ્રુપના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈ મોટી સંખ્યામાં લોકોને શરબત પીવડાવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ સેવાભાવી ગ્રુપની કામગીરીને બિરદાવીને જણાવ્યું હતું, આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં પરસ્પર સહકાર અને માનવતાની ભાવના મજબૂત બનાવે છે। ખાસ કરી ગરમીના સમયમાં ઠંડા પીણાનું વિતરણ માટે રાહતરૂપ બની રહી છે। જોગણી માતાજીના આશીર્વાદ સાથે યોજાયેલા સેવા યજ્ઞમાં ગ્રામજનો અને ભાવિકોએ પણ સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન જલારામ મંડળ ગ્રુપની બહેનો ભાભર PIHL જોશી, ભાભર નગરપાલિકા પ્રમુખ અમૃતભાઈ માળી, ભાભર શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ, મહામંત્રી હિતેશભાઈ ઠક્કર, મહેશભાઈ કાનાબા, ડૉક્ટર નરેશભાઈ અખાણી, નગરપાલિકા કોર્પોરેટર તેમજ પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। માનવ સેવા જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતી આ પ્રવૃત્તિ સમાજ માટે પ્રેરણારૂપ બની છે। ગરમીના સમયમાં લોકોની સેવા માટે આગળ આવી સેવાભાવી ગ્રુપે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જે ખરેખર એક પ્રશંસનીય અને અનુસરણ કરવા યોગ્ય છે। અહેવાલ ગોપાલ કે પૂજારા। આજે ભાભરના અબાડા ગામે જોગણીમાનું પુરાનું મંદિર આવેલું છે અને ત્યાં દર રવિવારે એક મિની મેળો ભરાય છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શનાર્થે આવે છે અને રવિવારે એક મિની મેળા જેવો માહોલ હોય છે। અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા રમકડાં, કટલેરી ને પ્રસાદ ને પાલર ને બધું હોય છે અને આજે એક સેવાભાવી ગ્રુપ દ્વારા લીંબુ શરબતનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકોએ લીંબુ શરબતનો આવી કાળઝાળ ગરમી વચ્ચે પ્રસાદનો લાભ લીધો હતો અને અન્ય પણ રવિવારે અલગ અલગ પ્રસાદી, કોઈ બુંદી ગોઠિયા છે, કોઈ બટાકા પૌવા છે, કોઈ ગોટા છે, એવી પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે। અહીં એક આસ્થાનું કેન્દ્ર છે અને જે માતાજીને કામ ધાર્યું એ સફળ થાય છે અને આજુબાજુ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન કરે છે અને માતાજીનું દર્શન કરીને લાભ